નમસ્કાર મિત્રો, તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ વાડીએ। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કળાઈ કાંદાનું શાક અને થાબડી પૂરી। તો ચાલો આપણે રેસીપી જોઈએ। આપણે પહેલાં ગોળ લેવાનો છે, ગોળનું થોડુંક પાણી કરવાનું છે। આ રીતે થોડોક ગોળ લઈ લેવું। આપણે લોટ બાંધવામાં આ પાણીનો ઉપયોગ કરવાનો છે। બની ગયું। થોડોક ઘઉંનો લોટ લીધો છે, એમાં આપણે થોડુંક મોણ નાખીશું। આ બહુ કરે। હવે આપણે ગોળનું જે પાણી કર્યું હતું એ આમાં નાખવાનું જરૂર પ્રમાણે। લોટ આપણે ટાઈટ બાંધવાનો છે એટલે એ પ્રમાણે પીંડો થઈ જાય ને કીધું। આ રીતે આપણે ટાઈટ લોટ બાંધી લેવાનો છે। થોડુંક તેલ નાખી આપણે મળી લેવું। લોટ આપણો બંધાઈ ગયો છે। આપણે તેલ મૂકી દીધું છે ગરમ કરવા। ત્યાં સુધીમાં આપણે પૂરી વણી લેવું। પૂરી આપણે હાથે વણવાની છે, થોડીક જાડી રાખવાની છે, આ ટાઈપની। તો આપણે ઝીણા કાંદા કાપી લેવું પહેલાં શાક માટે। આ રીતના ઝીણું બધું કાંદા કાપી લીધા છે। આપણે ધાણા કટિંગ કરી લેવું શાક માટે। અને મરચાં તળવાના છે, તો મરચાં તળવા માટે એને શીરા પાડી દેવું। આપણે પૂરી તળવા તેલ આવી ગયું છે, મૂકી દેવી। ફર્સ્ટ ક્લાસ તેલ આવી ગયું છે। પૂરી આપણા ધીમા તાપે ગરમ લાલ થઈ જવા દઈશું।
આ રીતે આપણે બધી પૂરી તળી લેવું. આપણે પૂરીઓ તળાઈ ગઈ છે, જો ફર્સ્ટ કલર. હવે આપણે આ તેલ ઉતારી લેવું અને આના તેલનો ઉપયોગ આપણે શાક બનાવવામાં કરીશું. તો શાક તમારું સુપર સ્વાદિષ્ટ બને. તેલ આપણે મૂકી દીધું છે શાક માટે. તેલ આવી ગયું છે તો આપણે એમાં મસાલા નાખશું. તો આપણે પહેલાં એમાં રાઈ નાખશું. રાઈ ફર્સ્ટ કલાક છૂટી ગઈ છે તો જીરું નાખશું. અને વઘાણી નાખશું. ત્યાર પછી લીમડો નાખશું. અને પછી તરત આપણે કાંદા નાખી દેવાના છે. તો આપણા કાંદા આપણા ફર્સ્ટ ક્લાસ કાંદા આપણા 80% પાકી ન જાય ત્યાં સુધી ચડવા દેવાના છે. હવે આપણે આમાં થોડુંક મીઠું નાખીશું. અને થોડીક હળદર. તો આપણી ડુંગળી અત્યારે 50-60% સડી ગઈ છે. હવે આપણે આમાં પાણી નાખી દેવું. એનો રસો થાય અને ગાંઠિયા આવે એની માટે થોડુંક પાણી ચૂસી લેશે. હવે આપણા કાંદા પાકવા દેવો પાણી. જો આ સ્ટેજે આપણે ગ્રેવી પાકી ગઈ છે. એટલો રસો હોય એટલે આપણે કળી નાખી દેવાની છે. આ કળી છે ભાવનગરી ગાંઠિયા કરતાં પતલી આવશે અને સેવ કરતાં જાડી. તો આ કળી આપણે નાખી દેવાની છે. અને થોડીક વાર પાકવા દેવાનું છે. થોડાક આપણે ધાણા નાખી દેવું. થોડુંક આપણે ગોળનું પાણી નાખશું સ્વાદ પ્રમાણે. તો આપણું શાક તો પાકી ગયું છે. આપણે હવે હેઠે ઉતારી લેવી.
હવે આપણે આમાં ધાણા નાખી દેવું. ધાણા જીરું પાવડર નાખશું. થોડોક ગરમ મસાલો. આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરીશું. જો આપણે જે તો બહાર લઈ લેવું ચૂલામાંથી મરચાં શેકવા માટે. તેને શેકવી પછાડ શેકવા. શાક લઈ લીધું.